વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત 29 જુલાઈના રોજ તમારી જે એકમ કસોટી લેવા છે એ એકમ કસોટીમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને ખાસ કરીને વિભાગ એ તમારો જે નીકળતો હોય છે તેનું સોલ્યુશન પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ વિભાગ એમાં 15 અને 35નો ગુસા ખાલી જગ્યા થાય તેમાં જવાબ આવશે 5. એના પછી બીજી ખાલી જગ્યા તમે જાતે કરજો. ત્રીજામાં શું જવાબ આવશે તો કે x, y અને z. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન, ગુસા 12 અને 21. તો 12 અને 21નો ગુસા કેટલો આવશે? 3. જુઓ, 4 તેરી 12 અને 7 તેરી 21. જો ગુસા 65 117 બરાબર 3k - 2 હોય તો k બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પહેલાં ગુસા શોધવો પડશે બંનેનો. એને બરાબર પછી આ સમીકરણ બનશે 3k - 2. તો એનો ગુસા કંઈક 13 આવશે. 2ને ઓલી બાજુ જવા દઈશ 15 થઈ જશે. 3ને નીચે જવા દઈશ તો 15 ભાગ્યા 5 તો k બરાબર કેટલા મળશે? 5. સોરી, 3 જવાબ આવશે. બરાબર, સોરી 5. બરાબર, અહીંયા 3 છે એટલા માટે. તો આપણો જવાબ આવશે 5માં 5. કેટલો જવાબ આવશે? કે બરાબર 5. ચાલો, એના પછી ખરા ખોટા છે. 32 અને 81નો ગુસા 1 છે તો એ સાચું વિધાન છે. પછી બીજું, 20a² b અને 30ab² ગુસા 10a² b² છે, ખોટું. પાઈ અસમય સંખ્યા છે, સાચું. ચાલો, ચોથું, 35 અને 42નો લસા 35 × 42 છે, ખોટું. ગુસા 7, 14, 96 બરાબર 7 છે તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આવા તમને 2-2, 3-3 માર્ક્સના પ્રશ્નો નીકળશે અને બાકી તમને જે ચેપ્ટર 1માંથી વિભાગ 2 અને સીમાં કેવા પ્રશ્નો નીકળશે તો જો એની માહિતી તમને આપેલી જ છે. એટલે જે પ્રશ્નો આપેલા છે એને સારી રીતે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારા એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ આવી શકે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2, 6 ગુણનો, જે તમારો બહુપદી ચેપ્ટરમાંથી આ પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં જે પહેલાં વિકલ્પોની વાત કરીએ આપણે, તો વિકલ્પોમાં પહેલું છે કે x² + 4x + 3નો આલેખ નીચેની તરફ ખુલ્લો પર્વલય મળે. પર્વલય એટલે કે કંઈક આ રીતે આકાર. દ્વિઘાત બહુપદી p(x) = a² - 10x + 21ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો એમાં જો શૂન્ય શોધીને પછીનો ગુણાકાર કરશો તો કેટલો મળશે? 10. સુરેખ બહુપદી p(x) = 7x - 4નું શૂન્ય. તો એમાં તમારો જવાબ આવશે 4/7. દ્વિઘાત બહુપદી p(x) = x² + 5x - 36ના શૂન્યનો સરવાળો. તો શું જવાબ આવશે? -5. અને પાંચમો પ્રશ્ન તમે સ્વપ્રયત્ન કરજો. ચાલો, એના પછી ખરા ખોટા છે. તો વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે તો આપણે કહીશું હા. એના પછી p(x) x³ - x ના શૂન્યની સંખ્યા 3 છે તો આપણે કહીશું હા. n ઘાતવાળી બહુપદીનું મહત્તમ n+1 શૂન્ય છે તો ખોટું. એના પછી આલ્ફા, બીટા, ગેમા એ ત્રિઘાત બહુપદી x³ + bx² + cx + d ના શૂન્ય હોય તો અહીંયા જે સૂત્ર આપેલું છે એ સૂત્રમાં ભૂલ છે. બરાબર, cના છેદમાં a આવવું જોઈએ પણ અહીંયા dના છેદમાં આપેલું છે એટલે આ વિધાન કેવું પડશે? ખોટું. p(x) = 7x + 6 ના આલેખ પર્વલય મળે તો આ વિધાન આવશે ખોટું, કેમ કે 7x + 6 એટલે સુરેખ બહુપદી અને સુરેખ બહુપદીનો આલેખ મળે સુરેખ. પર્વલય આ રીતે કે આ રીતે મળે નહીં. ચાલો, એના પછી આપણે વિભાગ બીના તમે જુઓ પ્રશ્નો. બરાબર, કે કેવા પૂછાયેલા છે અને એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 3. તો વિભાગ એની ફરીવાર આપણે વાત કરીએ. તેમાં 5 ખરા ખોટા આપેલા છે, જેમાંથી તમને 1 ગુણનો 1 પૂછાઈ શકે કે કોઈ ઘટનાની સંભાવના 0થી મોટી અને 1થી નાની હોય તો કે હા. જો કોઈ ઘટનાની સંભાવના એની સંભાવના p(a) હોય તો p(a) < p(a) થાય તો આ વિધાન કેવો આવશે? ખોટો. 2023ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે, કેવું છે? ખોટું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના 0 છે, સાચું, કેમ કે પશ્ચિમમાં ઉગે તો ક્યારેય ઉગવાનો છે નહીં. અને જો આ અશક્ય ઘટના કહેવાય, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોય તે શક્ય નથી તો વાત સાચી છે, શક્ય છે નહીં. તો
તો અહીંયા તમારું જે પણ ડિસ્કશન હતું બરાબર. તો ધોરણ 10 ગણિતની એકમ કસોટીમાં 3 ચેપ્ટર પૂછાશે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને સંભાવના ચેપ્ટર. તો એ ચેપ્ટરની સારી રીતે તૈયારી કરવી.